ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। સર્વને જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ. અધિક માસના અનુષ્ઠાન રૂપે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામના અર્થનું વિવેચન જોઈ રહ્યા છીએ પૂજ્ય ગુરુદેવના પુસ્તકમાંથી. તો આગળના વિડીયોમાં આપણે 70 શ્લોક સુધીનું વિવેચન જોયું છે. આજે 71મા શ્લોકથી શરૂ કરશું. સ્ક્રીન શેર કરજો. 71મો શ્લોક છે. બ્રહ્મણ્યો બ્રહ્મકૃત બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ વિવર્ધનઃ બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિયઃ. આ શ્લોકની અંદર બ્રહ્મ, બ્રાહ્મણ અને બ્રહ્મા એ શબ્દો પર વિશેષ ભાર મૂકીને બધા અલગ અલગ નામ આપેલા છે. તો સૌથી પહેલું નામ છે બ્રહ્મણ્ય. બ્રાહ્મણો વેદો અને ગાયોની રક્ષા કરનાર. આપણે આગળ પણ ઘણી વખત નામ એ રિપીટ આવી ગયું, એમાં જોઈ ગયા છે. ગો બ્રાહ્મણ પ્રતિપાલક ભગવાનને કહેવાય છે. તો બ્રાહ્મણો વેદો અને ગાયોની રક્ષા કરનાર એટલે બ્રહ્મણ્ય. પછી બ્રહ્મકૃત, તપશ્ચર્યા આદિ કર્મ માર્ગ ને પ્રવર્તાવનારા એટલે બ્રહ્મને કરનારા. એમ તો આપણાથી બ્રહ્મ જ છે, પોતે બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે બ્રહ્મ એટલે શું? તો તપશ્ચર્યા આદિ કર્મ માર્ગના પ્રવર્તાવનારા. ત્યાર પછી બ્રહ્મા એટલે આ સૃષ્ટિના કર્તા સ્વરૂપ. પછી બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ જે સ્વરૂપ છે બ્રહ્મનું, એ સ્વરૂપ વાળા ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ, એ બ્રહ્મ. પછી બ્રહ્મ વિવર્ધન, તપશ્ચર્યા આદિ શુભ કર્મની વૃદ્ધિ કરનાર. વિવર્ધન એટલે વધારવું. આગળ બ્રહ્મ કીધું એટલે બ્રહ્મકૃત એટલે એ તપશ્ચર્યા આદિ કર્મ માર્ગના પ્રવર્તાવનારા. અને બ્રહ્મ વિવર્ધન એટલે તપશ્ચર્યા આદિ શુભ કર્મની વૃદ્ધિ કરનારા. પછી બ્રહ્મવિદ, વેદને અને તેના અર્થને યથાર્થ રીતે જાણનારા. સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે એટલે એ બ્રહ્મનું સ્વરૂપ તો પોતે જાણે જ એટલે બ્રહ્મવિદ. પછી બ્રાહ્મણ, સર્વ વસ્તુને બ્રહ્મ રૂપે અનુભવનારા. બ્રહ્મી, બ્રહ્મ એવું નામ ધારણ કરનારા. બ્રહ્મજ્ઞ એટલે બ્રહ્મને જાણનારા. અને બ્રાહ્મણ પ્રિય એટલે બ્રાહ્મણોની ઉપર પ્રેમ રાખનારા અથવા તો બ્રાહ્મણોના પ્રિય. એટલે આમ બધા શબ્દ બ્રહ્મ અને બ્રાહ્મણ ઉપર બધા ફરે છે અને એના અલગ અલગ રીતે અર્થો આપેલા છે. ત્યાર પછી 72મો શ્લોક જોઈએ. મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ મહાક્રતુર્મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિઃ. મહાક્રમઃ, ક્રમઃ એટલે પગલા ભરનાર, મોટા પગલા ભરનાર. વામન અવતાર યાદ કરીએ. વામન અવતારમાં
3 મોટા પગલા ભરીને સમગ્ર બ્રહ્માંડને માપ્યું હતું, એટલે મહાક્રમ. ત્યાર પછી મહાકર્મા, મોટા કામો કરનાર. દરેક અવતારમાં ભગવાને વિશિષ્ટ કાર્યો જ કર્યા છે અને ધર્મની સ્થાપના કરી છે. વામન અવતાર જ લઈ લ્યો તો એમાં આવી રીતે 3 મોટા પગલા ભરવાનું મોટું કાર્ય કર્યું. પછી નૃસિંહ અવતારમાં આટલા હિરણ્યકશિપુ જેવા મોટા અસુરને મારવાનું સિંહ સ્વરૂપ, સિંહ અને નરનું સ્વરૂપ લઈને કાર્ય કર્યું. રામા અવતારમાં રાવણને મારવાનું કાર્ય કર્યું. એમાં બધા જ, અને કૃષ્ણ અવતારમાં તો અનેક એવા કાર્યો કર્યા ભગવાને કે જેમાં એને કહી શકાય કે મહાકર્મા, મોટા કામો કરનાર. અને આવી બધી શક્તિ એ ઈશ્વરને જ પ્રાપ્ત હોય. સામાન્ય માણસની શક્તિ નથી આવા બધા કામો કરવાની. એટલા માટે જ ઈશ્વરને દર વખતે અવતાર લઈને આવવું પડે છે. એટલે વિશિષ્ટ કાર્યો બધા કરનાર એવા ભગવાન એટલે મહાકર્મા. પછી મહાતેજા, મહાન તેજ વાળા, અતિ તેજસ્વી સ્વરૂપ વાળા. દરેક જગ્યાએ સૂર્ય અને ચંદ્ર અને અગ્નિ એ બધાનું સ્વરૂપ ભગવાનને કીધા છે. એટલે તેજ તો ભગવાનનું તેજસ્વી સ્વરૂપ તો છે જ. ગીતામાં પણ કે છે, સંજય જયારે વર્ણન કરે છે વિશ્વરૂપનું, ત્યારે કે છે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા યદી ભા સદૃશી ભાસા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. એટલે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય, 1000 સૂર્યનું તેજ ભેગું થાય અને ત્યારે જે તેજ દેખાય એવું તેજ એ વિશ્વરૂપમાં સંજયને દેખાયું હતું. અને પહેલેથી જ ભગવાનને ખબર હતી કે આ અતિશય તેજસ્વી સ્વરૂપ છે, એ ચર્મચક્ષુથી કોઈ એને જોઈ શકશે નહીં. એટલા માટે જ સંજયને અને અર્જુનને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા. તો એવા મહાતેજા. પછી મહોરગહ, મોટા સાપરૂપ વાસુકી સ્વરૂપ ભગવાન. મહાક્રતુહુ, મોટા યજ્ઞરૂપ. અશ્વમેધાદી મોટા વૈદિક યજ્ઞ સ્વરૂપ. આપણે એટલા માટે યજ્ઞને યજ્ઞ નારાયણ શબ્દ વાપરીએ છીએ. અને બીજી રીતે કહો તો મોટા યજ્ઞ કરનાર. રામા અવતારમાં અશ્વમેધાદી યજ્ઞ બધા કર્યા હતા, એટલે મોટા યજ્ઞ કરનાર, મોટા યજ્ઞ સ્વરૂપ મહાક્રતુહુ. પછી મહાયજ્વા, યજ્વા એટલે યજ્ઞ કરનાર, મોટા યજમાન રૂપ. લોકોની સ્થિતિ જાળવવા માટે મોટા યજ્ઞો કરનાર. આગળ જોયું તેમ રામા અવતારમાં અશ્વમેધાદી યજ્ઞ કર્યા. ત્યાર પછી મહાયજ્ઞ, મોટા સ્માર્ત યજ્ઞ સ્વરૂપ. ત્યાર પછી મહાહવિ, મોટા યજ્ઞોમાં મહાન બલિ આપનાર. યજ્ઞમાં જે વસ્તુ હોમાય એને હવિ, એ બલિ કહેવાય, એને હવિ કહેવાય. હવિષ, હવિષ્યાન્ન. તો એ મોટા હવિરૂપ પણ પોતે છે. સર્વ જગત રૂપ, મોટા બલિદાન રૂપ ઈશ્વરને કહ્યા છે. ત્યાર પછી 73મો શ્લોક જોઈએ. સ્તવ્ય સ્તવ પ્રિય સ્તોત્રમ સ્તુતિસ્તોદારણ પ્રિય પૂર્ણ પૂરયિતા પુણ્ય પુણ્ય કીર્તિરનામય. અહીંયા સ્તુતિ શબ્દ પર ભાર આપીને બધા એક સરખા શબ્દો આવશે. સ્તવ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય. સ્તુતિ આપણે કોની કરીએ? કે જે વિરાટ અને વૈભવી સ્વરૂપ હોય, જેનામાં કઈ ગુણો હોય, એની સ્તુતિ કરાય. તો સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાન. પછી સ્તવ પ્રિય, જેમને ભક્તોની સ્તુતિ પ્રિય છે તેવા ભગવાન છે. એ ભક્તોની સ્તુતિથી તરત જ રાજી થઈ જાય છે અને એના મનોકામના એની પૂરી કરે છે. એટલા માટે સ્તુતિ બધા ભગવાનની કરે છે. કોઈ પણ ભાવથી કરો, તમે સ્તોત્ર બોલો કે ભજન ગાઓ કે એમને મનમાં સ્તુતિ કરો, તો એ સ્તુતિથી જે પ્રિય થાય છે તેવા ભક્તના પ્રિય ભગવાન. પછી સ્તોત્ર, સ્વયં પોતાના કીર્તન ગુણોના કીર્તન કરતા સ્તોત્ર રૂપ. સ્વયં પોતાના ગુણોના કીર્તન કરતા સ્તોત્ર સ્વરૂપ. ભગવાન પોતે સ્તોત્ર સ્વરૂપ છે. સ્તોત્ર જે છે, કારણ કે વાણી સ્વરૂપ કીધા છે ભગવાનને.
તો સ્તોત્ર જે છે આવે છે ક્યાંથી? જે બનાવે છે ઋષિ મુનિઓ, તે ઈશ્વરની કૃપાથી જ બનાવે છે અને એમાં ઈશ્વરના જ ગુણગાન ભરેલા હોય છે. શંકરાચાર્ય ભગવાને આખું સ્તોત્રનો મહાસાગર આપણી સામે મૂકી દીધો છે. એવી રીતે ભગવાન પોતે સ્તોત્ર સ્વરૂપ છે. પછી સ્તુતિ સ્વરૂપ, પોતે જ સ્તુતિ સ્વરૂપ છે. સ્તોતા, સ્તુતિ કરનાર સ્વરૂપ. ભાવપૂર્વક ભગવાનનું જયારે ભક્ત ભજન કરે ત્યારે ભક્ત પોતે જ કીર્તન કરતા કરતા સ્વયં ભગવાન સ્વરૂપ બની જાય છે. એટલે સ્તોતા, સ્તુતિ કરનાર સ્વરૂપ થઈ જાય છે. પછી રણપ્રિય, યુદ્ધમાં પ્રેમ રાખનારા. દૈત્યો, અસુરો અને દુષ્ટોને મારવા માટે અને અધર્મના નાશ માટે યુદ્ધના પ્રિય છે ભગવાન, એટલે રણપ્રિય. કૃષ્ણ જન્મમાં આમ તો પોતે વિષ્ટિ કરવા માટે, યુદ્ધ રોકવા માટે દુર્યોધનને સમજાવવા માટે ગયા હતા, યુદ્ધ પ્રિય હોવા છતાં. પણ છેવટે જયારે માન્યો નહીં અને અધર્મ એને પકડી રાખ્યો, ત્યારે એને અર્જુનને પછી યુદ્ધ માટે ગીતા ગાઈને પ્રેરિત કર્યો. એટલા માટે રણપ્રિય. પછી પૂર્ણ, જેની સર્વ કામનાઓ પૂર્ણ થઈ છે તેવા. પૂરયિતા, ભક્તોની સર્વ કામનાઓને પૂરી કરનાર. પુણ્ય, તો પુણ્ય સ્વરૂપ અને પુણ્ય કીર્તિ, જેની કીર્તિ પવિત્ર અને પુણ્યશાળી છે એવા. અને અનામય, એટલે રોગ રહિત, નિર્દોષ, આરોગ્ય વાળા. અનામય. તો અહીંયા એક વાત યાદ આવે છે યુદ્ધ રણપ્રિયમાં, કે યુદ્ધ શા માટે કરે? તો અધર્મના નાશ માટે જ્યાં યુદ્ધ કરવું પડે ત્યાં ભગવાન યુદ્ધ માટે પ્રિય છે. નહીતર કેટલાક લોકોને એમને સામસામે બાખડવાની ટેવ હોય, તો જ્યાં ત્યાંથી કાં મારવા વાળો દે, એવી જેની પરિસ્થિતિ હોય, એવું નથી. ભગવાન ક્યારે યુદ્ધ કરે છે? કે જયારે જરૂર પડે છે ત્યારે જ યુદ્ધ કરે છે. બાણાસુરની વાત યાદ કરીએ તો બાણાસુરે 1000 હાથ અને 1000 હાથનું બળ માંગ્યું શિવ પાસે. પછી કે હવે મને તમે હાથ આપ્યા, હવે લડવા માટે કોઈક આપો. તો એ અસુર વૃત્તિના લોકો હોય એ જ્યાં ત્યાંથી લડવાની વાત યાદ કરે. પણ ભગવાનને રણપ્રિય ક્યારે કીધા છે? કે એ અધર્મના નાશ માટે યુદ્ધ જયારે આવી પડે તો એ કરવા માટે તત્પર રહે છે. ત્યાર પછી 74મો શ્લોક જોઈએ. મનોજવસ્તીર્થ કરો વસુરેતા વસુપ્રદ, વસુપ્રદો વાસુદેવો વસુર્વસુમના હવિઃ. મનોજવ, એટલે મન જેવી શીઘ્ર ગતિ વાળા, ભક્તોના મનની વાત એને તરત જાણી લેનારા એવા ભગવાન વિષ્ણુ. આ મનોજવ શબ્દ હનુમાનજી માટે પણ વપરાય છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ આપણે બોલીએ છીએ. તો મનોજવ એટલે મન જેવી ગતિ વાળા. મનની ગતિ કેવી શીઘ્ર હોય છે કે 1 મિનિટમાં આપણે મનથી વિચાર કરીએ તો ધારીએ ત્યાં પહોંચી શકતા હોઈએ છીએ. તો એવી રીતે મન જેવી શીઘ્ર ગતિ વાળા. ત્યાર પછી તીર્થકરઃ, મનોજવ તીર્થકરઃ, પવિત્ર તીર્થ સ્થાનોને ઉપજાવનારા. એટલે જગતમાં પોતાનો વાસ કરીને તે જગ્યાને તીર્થ બનાવનારા. અને બીજો અર્થ એવો આપ્યો છે કે 14 વિદ્યાનો અને લૌકિક વિદ્યાનો ઉપદેશ આપનારા. એવા જે સંત ને મહાત્માઓ થઈ જાય, જે બધી વિદ્યાનો ઉપદેશ આપે, એને તીર્થકર કહેવામાં આવે છે. અને એક આપણે આગળ જેમ જોયું કે જ્યાં પોતાનો વાસ કરીને જગ્યાને તીર્થ બનાવે, જ્યાં જ્યાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોય, જ્યાં કોઈ ભક્તને દર્શન આપ્યા હોય,
તો એ બધા તીર્થસ્થાન બની જાય છે, અને તીર્થસ્થાનમાં જઈને આપણે પણ ભગવાનને યાદ કરીને પવિત્ર થઈએ છીએ. જૈન ધર્મની અંદર પણ જે સાધુઓ બધા થઈ ગયા જૈન ધર્મને ફેલાવવા માટે, એ લોકો બધાને પણ તીર્થંકર કહેવાયા. 24 તીર્થંકર થયા. એટલે તીર્થંકર એટલે શું કે વિદ્યાનો અને લૌકિક વિદ્યાનો ઉપદેશ આપનાર સંત. એવી રીતે તીર્થકર. પછી વસુરેતા, સુવર્ણના હેતુરૂપ. રેતસ એટલે બીજ, અને સુવર્ણમય જેનું બીજ છે એવા સુવર્ણના હેતુરૂપ બીજરૂપ. પછી વસુપ્રદહ, ભક્તોને લૌકિક ધન આપનાર. વસુપ્રદહ, 2 વખત વસુપ્રદ શબ્દ વાપર્યો છે. વસુરેતા વસુપ્રદહ અહીંયા આવી ગયું પહેલી લાઈનમાં. પછી બીજી લાઈનમાં પાછા ફરીથી કે છે કે વસુપ્રદહ વાસુદેવ વસુર વસુમના હવિહિ. હવે બીજી વખત વસુપ્રદ આપ્યું તો એનો શું અર્થ છે કે પહેલું વસુપ્રદ કે છે કે ભક્તોને લૌકિક ધન આપનાર. ધન, સંપત્તિ, સમૃદ્ધિ જે કઈ ભગવાન ભક્ત મનોકામના કરે એની પૂર્ણ કરે છે. અને બીજું વસુપ્રદ કેના માટે છે તો કે ભક્તોને મોક્ષ અને બ્રહ્મ જ્ઞાન રૂપી અલૌકિક ધન આપનાર. દરેક જે ભગવાનની ભક્તિ કરે છે એ માત્ર સુખ, સમૃદ્ધિ અને વૈભવ માટે નથી કરતા, પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે અને મોક્ષ માટે પણ ભક્તિ કરતા હોય છે. એવા મહાન આત્માઓને બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ રૂપી અલૌકિક ધન આપનાર એવા વસુપ્રદ. બંને રીતે વસુપ્રદ શબ્દનો અર્થ આપણે જોયો. 2 વખત વસુપ્રદ એટલા માટે નામ આવ્યું છે. ભીષ્મએ વિચારીને 2 વખત નામ આપ્યું છે કે એક લૌકિક સંપત્તિ માટે અને એક અલૌકિક સંપત્તિ માટે. પછી વાસુદેવ, વસુદેવના પુત્ર. કૃષ્ણ અવતારમાં જે આપણે આગળ પણ એવું નામ આવી ગયું, વસુદેવના પુત્ર. પછી વસુહુ, માયા વડે પોતાના સત્ય સ્વરૂપને ઢાંકનાર. ભગવાન જે છે પોતાનું સ્વરૂપ દેખાડતા નથી તરત, અને માયાથી ઢંકાયેલા રહે છે. એવા માયા વડે પોતાના સત્ય સ્વરૂપને ઢાંકનાર. પછી વસુમનાહા, સર્વ વસ્તુઓમાં વસવાની ઈચ્છા વાળા. બ્રહ્મ સ્વરૂપ, સર્વવ્યાપી સ્વરૂપ જે છે એ વસુમનાહા. પછી હવિહિ, ફરીથી હવિ શબ્દ આવ્યો, યજ્ઞમાં બલિદાન રૂપ. ત્યાર પછી 75મો શ્લોક જોઈએ. સદગતિ, સત્કૃતિ, સત્તા, સદભૂતિ, સત્પરાયણ, શૂરસેનો યદુશ્રેષ્ઠ, સન્નિવાસસ્સુયામુનઃ. સદગતિ, સત્પુરુષોની ગતિરૂપ અને જીવાત્માને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવનાર. હંમેશા કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે અને એનો શરીર ત્યાગે ત્યારે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એને સદગતિ મળે, એટલે એને ભગવાનનું ધામ મળે, ભગવાન પોતે મળે, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. સદગતિ, સત્પુરુષોની ગતિરૂપ જીવાત્માને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવનાર. સત્કૃતિ, સત્કાર્ય કરનાર. જીવોના કર્મો અનુસાર આ જગતની ઉત્પત્તિ આદિ સત્કાર્ય કરનાર. ભગવાન ધર્મની સ્થાપના માટે મહાન કાર્યો કરે છે આપણે જોયું, એટલે એના કાર્યો બધા સત્કાર્ય જ હોય. તો સત્કૃતિ. પછી સત્તા, સર્વત્ર વિદ્યમાન હોવાથી સર્વસત્તાધીશ એવા. સજાતીય, વિજાતીય અને સ્વગત આદિ 3 ભેદથી રહિત એવો બીજો અર્થ બતાવ્યો છે. અનુભવ સ્વરૂપ, ભગવાનને આ બધા ભેદ નડતા નથી. સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ભેદ નડતા નથી, એટલે સત્તા સ્વરૂપ, સ્વસત્તા સ્વરૂપ. પછી સદભૂતિ, ઉત્તમ વિભૂતિ રૂપ. આગળ આપણે ભૂતિ શબ્દ આવી ગયો કે સર્વ પ્રાણીઓના આત્મા સ્વરૂપ. પછી સત્પરાયણ, સત્પુરુષોના શ્રેષ્ઠ નિવાસ સ્થાન સ્વરૂપ. સત્ય લોકો જેને પરાયણ રહે છે એવા, કે સત્ય જેનામાં સતત વિદ્યમાન છે એવા સત્પરાયણ. કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે. આપણે પહેલા જ જોયું, સત્યમ પરમ ધીમહિ કહીએ છીએ.
સચ્ચિદ આનંદ સ્વરૂપ છે બ્રહ્મ એટલે સત્પરાયણ. પછી શૂરસેન, પરાક્રમી સેનાવાળા. યદુશ્રેષ્ઠ, યદુવંશીઓમાં શ્રેષ્ઠ. સન્નિવાસ, ફરીથી જેમ સત્પરાયણ આવ્યું એવી રીતે સન્નિવાસ એટલે વિદ્વાનોના આશ્રય સ્થાન સ્વરૂપ. સુયામુન, યમુનાને શુદ્ધ કરનાર. સુ એટલે શું કરનાર ને યામુન એટલે યમુના, યમુનાને શુદ્ધ કરનાર. કૃષ્ણ અવતારમાં કાલિયા નાગના વિષથી દૂષિત એવી યમુનાને કાલિયા દમન કરીને જેને શુદ્ધ કરી એવા વિષ્ણુ ભગવાન સુયામુન. ત્યાર પછી 76મો શ્લોક જોઈએ. ભૂતાવાસો વાસુદેવ સર્વાસુ નિલયો નલઃ દર્પઃ દર્પદો દૃપ્તો દુર્ધરોથા પરાજિતઃ. ભૂતાવાસ, સર્વ પ્રાણી માત્રના મુખ્ય નિવાસ સ્થાન સ્વરૂપ. પ્રાણી માત્ર જ્યારે પણ લય પામે ત્યારે એનું આશ્રય સ્થાન કયું તો ભગવાન, એટલે ભૂતાવાસ. પછી વાસુદેવ, વસુદેવના પુત્ર. આગળ પણ એવો શબ્દ આવી ગયો વાસુદેવ, વસુદેવના પુત્ર. અને સર્વ જગતમાં ગુપ્ત રૂપે પ્રકાશનાર. પછી સર્વાસુ નિલય, સર્વ પ્રાણીઓના પ્રાણોના નિવાસ સ્વરૂપ. નિલય એટલે નિવાસ, અને સુનિલય એટલે સારું નિવાસ સ્થાન. સર્વ પ્રાણીઓના પ્રાણોના નિવાસ સ્વરૂપ. અનલહ એટલે અગ્નિ સ્વરૂપ. અગાધ બળ અને શક્તિ વાળા એટલે અનલહ. પછી દર્પહ, પાખંડીઓના દર્પ અને અભિમાન અને મિથ્યા ગર્વનો નિઃશેષ નાશ કરનાર. દર્પ એટલે અભિમાન અને હા એટલે હરણ કરનાર, નાશ કરનાર. અભિમાન અસુરો હોય એનું સૌથી મોટું જો દુર્ગુણ હોય તો અભિમાન હોય છે. એના અભિમાનમાં રાજતો હોય એટલે જ ખરાબ કાર્ય કરતો હોય છે. અને એવા પાખંડીના દર્પનો નાશ ભગવાન કરી અને ધર્મની સ્થાપના કરે છે. એટલા માટે દર્પહા, મિથ્યા ગર્વનો નિઃશેષ નાશ કરનાર. પછી દર્પદ, ધર્મ માર્ગમાં ચાલનાર ભક્તોને શુદ્ધ ગર્વ આપનાર. ધર્મ માર્ગમાં જે સત્પુરુષો ધર્મ કાર્ય કરતા હોય એ લોકોને એક પ્રકારનું અભિમાન ન હોય પણ એને એક પ્રકારનું ગૌરવ જેને કહેવાય. આપણે એને ગૌરવ શબ્દ વાપરીએ છીએ એટલા માટે. ગર્વ નહીં પણ ગૌરવ, એવું ઉચ્ચ સ્થાન, એવી ઉચ્ચ ભાવના એને આપે. સારું કે એને હંમેશા સારું જ કાર્ય કરવાની પ્રેરણા થાય. ખરાબ કાર્ય કરવાની પ્રેરણા કોઈ દિવસ થાય જ નહીં. તો ધર્મ માર્ગમાં ચાલનાર ભક્તોને શુદ્ધ ગર્વ આપનાર. પછી દૃપ્ત, નિત્ય પોતાના સ્વરૂપ સુખમાં મગ્ન, એટલે તૃપ્ત જેવો એનો અર્થ કહી શકાય દૃપ્તનો. પછી દુર્ધરઃ, મહાકષ્ટથી ધારણ કરી શકાય એવા અને પામી શકાય તેવા. ભગવાનને પામવા એ બહુ કષ્ટ સાધ્ય વસ્તુ છે. એમને ભગવાન મળતા નથી. બહુ કષ્ટ કરવું પડે. બહુ જ વલોપાત કેટલો તમે કરો, તમે સમગ્ર તમારું અસ્તિત્વ મિટાવીને જયારે ભગવાનમય થઈ જાવ ત્યારે ભગવાન તમને મળે. એટલે ધ્યાન કરનારથી મહાકષ્ટથી હૃદયમાં ધારણ કરી શકાય એવા ભગવાન. ત્યાર પછી અપરાજિત, એટલે કોઈ પણ સ્થળે નિર્બળતાથી હાર ન માનનારા. અજય જે છે, કોઈ દિવસ કોઈનાથી હારે નહીં એવા વિષ્ણુ ભગવાન. ત્યાર પછીનો શ્લોક જોઈએ. 77મો શ્લોક. વિશ્વમૂર્તિર્મહામૂર્તિર્દીપ્તમૂર્તિરમૂર્તિમાન અનેકમૂર્તિરવ્યક્ત શતમૂર્તિ શતાનનઃ. હવે અહીંયા મૂર્તિ શબ્દ ઉપર બધા નામો કયા છે. વિશ્વમૂર્તિ એટલે વિશ્વ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ જે આપણે કહી છે એ
વિશ્વ સ્વરૂપ ભગવાન છે. પછી મહામૂર્તિ, સર્વથી મોટી મૂર્તિ વાળા, એ પણ અહીંયા પણ આપણે ભગવાનના વિરાટ સ્વરૂપને જ યાદ કરી શકીએ. એનાથી મોટું કોઈ સ્વરૂપ ભગવાનનું આજ સુધી આપણે જાણ્યું કે જોયું નથી, એટલે મહામૂર્તિ. પછી દીપ્ત મૂર્તિ એટલે પ્રકાશમાન જ્ઞાન સ્વરૂપ જેની મૂર્તિ છે, પ્રકાશમય સ્વરૂપ. દીપ્ત એટલે પ્રકાશમય જ્ઞાન સ્વરૂપ મૂર્તિ. પછી અમૂર્તિમાન, દીપ્ત મૂર્તિ અમૂર્તિમાન એવો શબ્દ છે. મૂર્તિ મૂર્તિમાન છે, મૂર્તિ અને અમૂર્તિમાન ત્યાં શબ્દ બને છે. તો વસ્તુતા એ નિરાકાર, એનું મૂળ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે નિરાકાર સ્વરૂપ છે, એટલે નિરાકાર સ્વરૂપ અમૂર્તિમાન. પછી અનેક મૂર્તિ, ઉપાધિ વડે અનેક મૂર્તિ રૂપે જે વિલસે છે જગતમાં. અને અનેક મૂર્તિ એમ પણ કહી શકાય, અનેક અવતારો લઈને અનેક સ્વરૂપે જે ભગવાન પ્રગટ થયા છે, એટલે અનેક મૂર્તિ. આપણે પછી અવ્યક્ત, નામરૂપથી અપ્રગટવા નિરાકાર, બ્રહ્મ સ્વરૂપ છે એટલે અવ્યક્ત. શતમૂર્તિ, સેંકડો મૂર્તિ વાળા. બધા અહીંયા વિરોધાભાસી નામ છે. ઘણી વખત એક મૂર્તિ આવે છે, પછી અનેક મૂર્તિ આવે છે, અમૂર્તિ આવે છે. તો એ બધા ભગવાનના વિવિધ સ્વરૂપો ને એની વિવિધ વિભૂતિઓ છે. એ આપણે જયારે દેવી અથર્વ શીર્ષક કરતા હતા, એની અંદર પણ એકા અને અનેકા એવા એના વિવિધ સ્વરૂપ કેટલા બધા બતાડ્યા હતા. એવી રીતે અહીંયા બતાડે છે. આગળના શ્લોકમાં પણ એવું જ આવશે. અનેક મૂર્તિ અવ્યક્ત શતમૂર્તિ એટલે સેંકડો મૂર્તિ વાળા, અને શતાનન એટલે અનેક મુખ વાળા. આપણે બધું જ વિશ્વરૂપ દર્શનનું વર્ણન જયારે એના શ્લોકો યાદ કરીએ, અનેક બાહુ દર વક્ત્ર નેત્રમ, એવી રીતે યાદ કરીએ તો બધું એનું જ વર્ણન આની અંદર આવે છે. ત્યાર પછીનો 78મો શ્લોક જોઈએ. એકો નૈકઃ સવઃ કઃ કિમ યત્તત્ પદમનુત્તમં લોકબંધુર્લોકનાથો માધવો ભક્તવત્સલઃ. એકો નૈકઃ, અહીંયા એ જ આવ્યું. આપણે આગળ જે દેવી અથર્વની વાત કરી તે એક એટલે સજાતીય અને વિજાતીય ભેદથી રહિત હોવાથી એક સ્વરૂપ. નૈક, માયાને લીધે ઘણા રૂપ વાળા, એટલે નૈક. ન એક, જે એક નથી અનેક છે એવા, અને આમ જુઓ તો એક જ છે. એવી રીતે ભગવાનનું વિશિષ્ટ સ્વરૂપ બતાવે છે. સવ, સવ શબ્દ છે એટલે જેમાં સોમ નામની લતા કચરીને તેનો રસ કાઢવામાં આવે છે, તે યજ્ઞ રૂપ. કેટલાક સોમ યજ્ઞ આપણે આગળ પણ જોઈ ગયા કે સોમરસનું પાન કરતા હતા દેવો યજ્ઞ વખતે. તો એવા યજ્ઞો જે થતા હશે કે જેમાં સોમરસની લતા કચરીને એનો રસ કાઢીને એમાં એનો હોમ કરવામાં આવતો હશે, એટલે એને સોમ યજ્ઞ કહેવાતો હશે. એટલે એ સ્વરૂપ સવ એને નામ આપ્યું છે, એ ભગવાનનું સ્વરૂપ છે, એ યજ્ઞ સ્વરૂપ. પછી ક એટલે સુખરૂપ. એકો નૈકઃ સવઃ કહ કિમ, કહ શબ્દ છે એ ક એટલે સુખ સ્વરૂપ. પછી કિમ એટલે સર્વ પુરુષાર્થ રૂપ હોવાથી બ્રહ્મ સ્વરૂપ. કિમ શબ્દ બ્રહ્મ માટે વપરાયો છે, એવી રીતે તત્ શબ્દ પણ બ્રહ્મ માટે આવશે આગળ. પછી યત એટલે જેમાંથી આ સર્વભૂતો ઉપજે છે એવા વેદ વચનમાંના યત શબ્દ વડે. યત તત્ પદમનુત્તમમ, એટલે જેમાંથી આ સર્વભૂતો ઉપજે છે એવું યત સ્વરૂપ છે એ તત્ સ્વરૂપ, જગતનો વિસ્તાર કરનાર બ્રહ્મ સ્વરૂપ, એ પણ તત્ નામ આવ્યું ત્યાં. તત્વમસી આપણે કહે છે ને, એક સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પછી તત્વમસી, ત્યાં તત્ શબ્દ બ્રહ્મ માટે વપરાયો છે. એટલે તત્ એટલે જગતનો વિસ્તાર કરનાર બ્રહ્મરૂપ. અને અનુત્તમ પદ, યત તત્ પદમ
અનુત્તમમ તત્પદમ અને પછી અનુત્તમ પદ એટલે મુમુક્ષુઓને પામવા યોગ્ય શ્રેષ્ઠ સર્વથી શ્રેષ્ઠ સ્થાન સ્વરૂપ. 15મા અધ્યાયમાં પણ ભગવાન એ જ કે છે કે મારું જે ધામ છે તે સર્વથી શ્રેષ્ઠ ધામ છે. એવી રીતે કે છે કે અનુત્તમ પદ કયું છે ભગવાનનું? તો મુમુક્ષુ અને પામવા યોગ્ય સર્વથી શ્રેષ્ઠ સ્થાનનું. પછી લોકબંધુ જગતના પ્રાણીઓના બંધુરૂપ. સુરત શબ્દ આવ્યો હતો જ્યારે, ત્યારે પણ આપણે જોયું હતું કે જગતના પ્રાણીઓના એ મિત્ર સ્વરૂપ છે, બંધુ સ્વરૂપ છે, કે જે એને મુશ્કેલી સમયે મદદ કરે છે અને આગળ લાવવામાં મદદ કરે છે આધ્યાત્મમાં, એટલે લોકબંધુ. પછી લોકનાથ સર્વલોકના પતિ. માધવ સુંદરતાના સ્વામી. અને ભક્ત વત્સલ એટલે પોતાના ભક્તો ઉપર બહુ પ્રેમ રાખનારા. ભક્ત વત્સલ ભગવાન આપણે કહીએ છીએ ને એવી રીતે. ત્યાર પછી 79મો શ્લોક જોઈએ. સુવર્ણ વર્ણો હેમાંગો વરાંગશ્ચંદનાંગદી વીરહા વિષમ શૂન્યો ધૃતાશીરચલશ્ચલઃ. સુવર્ણ વર્ણ જેનો વર્ણ સુવર્ણ જેવો છે, ચમકતો અને સુંદર. વસ્ત્રો વડે સુવર્ણ જેવા પીળા રંગવાળા વા દિવ્ય સ્વરૂપ વાળા. ભગવાનનો રંગ આમ શ્યામ બતાડ્યો છે, પણ પીળા વસ્ત્રો પહેરે છે અને તેજોમય છે, એટલે પોતે સુવર્ણ જેવા ચમકતા એવા દેખાય છે. એટલે વસ્ત્રો વડે સુવર્ણના જેવા પીળા રંગવાળા વા દિવ્ય સ્વરૂપ વાળા. પછી હેમાંગ એટલે સુવર્ણના જેવા ચળકતા અને મનોહર અંગવાળા. એક જ અર્થના બે નામ છે. પછી વરાંગ એટલે સુંદર અંગોવાળા. ચંદનાંગદી સુગંધમય ચંદનથી અર્ચન જેનું થાય છે એવા. અને બીજું બાજુબંધથી શોભતા અંગોવાળા. પછી વીરહા ધર્મના રક્ષણ માટે આસુરી સંપત્તિ વાળા વીર પુરુષોનો નાશ કરનારા. વીરનો નાશ કરનારા આપણે ખાલી એમ શબ્દ લઈએ તો ભગવાન છે એ વીર પુરુષોનો નાશ તો ન કરે, પણ કેવા વીર પુરુષોનો નાશ કરે છે? કે જે આસુરી સંપત્તિ વાળા વીર પુરુષો છે એનો નાશ કરે છે ધર્મના રક્ષણ માટે. પછી વિષમ વીરહા વિષમ શૂન્યો. વિષમ એટલે સર્વ જગતથી વિલક્ષણ સ્વરૂપ વાળા. પછી શૂન્ય એટલે સર્વ વિશેષોથી રહિત હોવાથી વિશેષ શૂન્ય રૂપ વા પાપથી અત્યંત રહિત શૂન્ય સ્વરૂપ. ભગવાનને અણુ સ્વરૂપ કીધા છે, વિરાટ સ્વરૂપ કીધા છે, અને એવી રીતે અહીંયા ભગવાનને શૂન્ય સ્વરૂપ કીધા છે. સર્વ વિશેષોથી રહિત હોવાથી શૂન્ય સ્વરૂપ. પછી ધૃતાશી ભક્તજનોની પ્રાર્થનાને ગ્રહણ કરનારા. પછી અચલ એટલે વસ્તુતા એ સ્થિર. અચ્યુત અચલ એ બધા શબ્દો એક જ અર્થ આપે છે કે ભગવાન જે છે એ સ્થિર સ્વરૂપ વાળા છે. પછી ચલ અહીંયા પણ વિરોધાભાસી શબ્દ આવ્યો પાછો, અચલ અને ચલ. ધૃતાશીર અચલ અને ચલહ. પવન રૂપે સ્વતંત્ર ગતિ કરનારા આવા ભક્તોના હિત માટે સર્વત્ર વિચરનારા. આપણે દરેક જગ્યાએ બધા જ જે સગુણ સ્વરૂપ છે બ્રહ્મના, એમાં એ જ જોઈ છે કે ચર અચર, પછી જડ ચેતન, ચિત અચિત, એ બધા સ્વરૂપોમાં એ વિલસે છે. ત્યાર પછી 80મો શ્લોક જોઈએ. અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધૃક સુમેધા મેધજો ધન્ય સત્યમેધા ધરાધર. અમાની એટલે માનની તૃષ્ણાથી રહિત, જેને કોઈ માન આપે એવી એના મનમાં તૃષ્ણા ન હોય એવા ભગવાન. કોઈ માન આપે કે ના આપે તો એણે તો પોતાનું કાર્ય કરવાનું છે જ, એટલે એ જગતની અંદર પોતાનું કાર્ય કરે જ છે. તો અમાની
આ અમાનિત્વ જે છે એ બ્રહ્મ પ્રાપ્તિ જ્યારે કરવાની હોય એના જે લક્ષણો આપ્યા છે એમાં પણ અમાનિત્વમ શબ્દ પહેલો આવે છે. કંઈક ગડબડ થઈ લાગે છે શેરિંગમાં. છેલ્લો શ્લોક આવી ગયો છે શંખ બૃંદકી ચક્રી. તો અમાની માનની તૃષ્ણાથી રહિત. ત્યાર પછી માનદ એટલે અભિમાનીઓના માનનું ખંડન કરનારા. રમાબેન કઈ ગડબડ છે શેરિંગમાં? હા, આપણે 80મો શ્લોક રાખવાનો છે. 80. હા, બરાબર. માનદ એટલે અભિમાનીઓના માનનું ખંડન કરનારા અથવા તો પોતાના ભક્તોને માન આપનારા. માનદ. પછી માન્ય સર્વને માનવા યોગ્ય. ભગવાનને બધા માને, કારણ કે ભગવાન જે છે જે વિશિષ્ટ શક્તિ ધરાવનાર, એને દરેક માને, અને ન માને એને આપણે શું કહીએ છીએ? ભગવાનને ન માને તે એના માટે એક શબ્દ વપરાય છે, નાસ્તિક. એટલે માન્ય એટલે સર્વને માનવા યોગ્ય. પછી લોક સ્વામી, ભૂરાદિ 3 લોકના સ્વામી, અધિપતિ. પછી ત્રિલોક ધ્રુપ, 3 લોકને ધારણ કરનારા. સુમેધા એટલે સારી બુદ્ધિ વાળા. મેધજ એટલે યજ્ઞમાં પ્રગટ થનારા અથવા તો બુદ્ધિથી જેને જાણી શકાય તેવા. અને ધન્ય એટલે ભાગ્યશાળી. સત્યમેધા એટલે સત્ય બુદ્ધિ વાળા. અને ધરાધર એટલે પૃથ્વીને ધારણ કરનારા, શેષનાગ રૂપે પૃથ્વીને ધારણ કરનારા. તો ઈશ્વરના વિશિષ્ટ સ્વરૂપોનું આપણે આજે બધા નામમાં દર્શન કર્યું. એક છે અને અનેક પણ છે, ચર પણ છે, અચર પણ છે, ચલ પણ છે ને અચલ પણ છે. એવું જે ઈશ્વરનું સ્વરૂપ છે એ બધા નામોમાં આપણે જોયું આજે. તો આજે આ વિડીયોમાં આપણે અહીંયા વિરામ લેશું. બાકીનું આપણે આવતા વિડીયોમાં આગળનો અભ્યાસ કરશું. ખૂબ સુંદર રીતે ભગવાનના સ્વરૂપનું આપણે દર્શન મનોમન કરી રહ્યા છીએ, અને એ રીતે આપણે આપણા અધિક માસનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ. તો અહીંયા વિરામ લઈએ. જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ.